રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે તો ન્યાય યાત્રાને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રાના રૂટની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ભારત જોડો ન્યાય યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે। ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે। કોંગ્રેસને પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રૂટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે ભારત જોડો ન્યાય યાત્રા 2.0 જે શરૂ થઈ છે, જે અલગ અલગ રાજ્યોની અંદર ફરી છે, તે આજે મણિપુરથી શરૂ થયેલી જે ભારત જોડો યાત્રા છે તે ગુજરાતમાં પણ આવવાની છે। તેને લઈને એક રૂટ જે છે તે રૂટ નિર્માણ પામી ચૂક્યો છે અને રૂટ માટેનો જે આખરી ઓપ જે છે તે પણ આપવામાં આવે છે। આ રૂટ ખાસ કરીને જોવામાં આવે તો આદિવાસી ક્ષેત્રના જે લોકો છે તેની ઉપર જે વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે અને આદિવાસી ક્ષેત્રના લોકોને ત્યાંથી વધારે પસાર થશે તે માટેનું રૂટનું નિરીક્ષણ છે તે સિનિયર નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેને ધ્યાનમાં રાખીને 8 જેટલા જિલ્લાઓમાંથી આ પસાર થશે, જેની અંદર દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાંથી આ ભારત જોડો યાત્રા છે તે પસાર થવાની છે। જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે અને સાથે સાથે જ જે રાહુલ ગાંધી આજે ભારત જોડો યાત્રા જે નીકાળી રહ્યા છે તેનો જે લાભ છે તે ગુજરાતના કોંગ્રેસને મળે તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવે છે। આદિવાસીઓને ખાસ કરીને જોડી અને એ વિસ્તારની જે સીટો છે તેમાં કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ વધારવા માટેનો એક જે પ્રયાસ છે તે કરવાની છે। એટલે કે ભારત જોડો યાત્રા જે છે તે આગામી દિવસોમાં જેની તારીખ જે છે તે જાહેર થવાની છે, તેનો રૂટ જે છે તેનું નિરીક્ષણ ત્યારબાદનો એક ટેન્ટેટિવ રૂટ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારત જોડો ન્યાય યાત્રાના રૂટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થનારી ભારત જોડો ન્યાય યાત્રાનું નિરીક્ષણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે।